ચટકી જી. હેલો ગાઈસ, કેમ છો? મજામાં જશો તો જો આપણો હેતાંશીબેન પણ આવી ગયા. જો હેતાંશીબેન આવી ગયા. દીદી આવી ગઈ. દીદીને બોલાવ. જો ગાઈસ, હેતાંશીબેન આવી ગયા. હા ડાયમંડ डांस कराया तो जो डांस कराया तो हेडो आकुन चे बुधा है मम्मा मुझे इसका आगा है वागी वागी ना कुकड़ी जो કેવી રીતના આ ચોબડી હતી ચોબડી હતી જો હેડો અંદર માહિર માહિર દીદી ના કરી દીધી ને દીદી નાવાનું હેડો ઉભા થઈ જો ચાલ આવું બધું ચમ લઈને આવવામાં બબુ ડામમાં ફ્રેન્ડ આપો હેડો અંદર હેડો હવે ઓ માહુ માહુ માહિર તું वीडियो बनाए तो हूँ बोले हेलो गाइस बोल गाइस चेतना हेड़ा वद नाश्तो करे तो बाबा ने चटकी जी बाबू चटकी जी चढ़ी तू जो गाइस तो ऊपर चढ़ी जाइए ठेठ रसोड़ा ऊपर नाच माहू तू जो पड़ी गयो तू बिट्टू भागी तू मम्मी ए मम्मी तने खबर નથી તને ખબર ના પડે આ ભાઈનો નેનો હોય તો પડી જાય તો તને હેલો કાઈ કાઈ ડાયમંડ હતા જો હેલો આ રોક પોલીસ હેલો મૂકી દે નક પોલીસ ને બધું મૂકી દે હેડો જો જો મારી વાત હવે જા ભાઈનો રમતો તો મારા જોડે રમવા આવતો તો તો એ સીધું હોય તો એક પગ આમ મેલ્યો તો ત્રીજો પગ મેલ્યો તો લપસી ના જાય એવું ના કરે ને આ ઉતરી જા હેડ હવે ઉતરો દીકુ વાગી તું મને વાગી તું આ ડબલ દોડવા જેવો હેડ નીચે ઉતરી જજો બા શું કરો જોતા જી બા શું કરો જોજી જો ચોકલેટ આપ બા ચોકલેટ આપશે જો ગાઈસ તમને એક વગરો દેખાડું જો આ ઈ જે ઊભો એવો વગરો બાઈ જો આ રે માહી જોજો માહી देखो मैंने एक वस्तु मिली જો मोती જો ગાઈસ આ સોજી લઈ લીધી હવે માહીને કાંસી માટે શીરો બનાવું જો આ લોટ તો બોધી દીધો જો લોટ બોધી દીધો શું सेव સેવ નહીં મળે ना સેવ બધી બગાડી નાખવાથી પછી ना मुना बोलो તું ભાઈનો વિડીયો બનાવ જા हाँ ભાઈનો વિડીયો બનાવી દેજો ला ला मुतन जोए तो चीना सीरो बनाया એટલે હું પીપળા ઉપર ઊભી રહી તાર બીજું કોઈ કામ તો ખરી નહીં કોણ ને ભાઈ જો બેઠો જો ભાઈ ચલો ડાયો જો ચૂપ બેઠો મુએ ડાય પડીશ તું પડીશ નહીં પાડો લે લટકી જાય હું તો આખી માહી જો ગાઈસ અત્યારે શીરો બનાવવાનો તો શીરો બનાવી દઈએ ચા મમ્મી જા અને આ જુઓ હા પાડી 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 આયા નીચે ઉતરી જાવ હેડ મને તો બીક લાગે ધીમે ધીમે ઉતર ધીમે ધીમે ઉતર ઉતરી સાની
હું તો બહુ મોટી હું એટલું મોટી આ ઉતરી જાય હેડ ને પડી જાય. નહીં પડું. તો જો ગાઈસ હવે હોય હેતાંશી અને માહિર બે જણા ચેવા બેઠો જો. શું કરો માહિર? બીજા શું ખાય? તો જો ગાઈસ આ માહિરના પિઝા છે અને તારું આગતું શું ખાય? સેવ ખાય. અને તે મોઢું ચમ આટલું બધું બગાડ્યું? મોઢું કેવું થયું? કેક પહેલાઈ ગઈ હતી ને હાથમાં એટલે માવું તું ચો પડે તો મેં વૈકન તો પડે તો પગથિયા તું એને રમાડતી નહીં ને એટલે પડી ગયું તું. તાર ડાન્સ જાણો? નહીં ખબર. તાર મોઢે કલર કેટલો કર્યો તો જો. જો ગાઈસ મેં શીરો તો બનાવી દીધો. જો જાતે ને જાતે ખાય. હું ખવડાવવાનું કહું ને તો ના ખાઓ. હે માહિર કેવું બન્યું? માહિર કેવું બન્યું? જો આના ઉપર બેસી ગયો. જોજો ખાઈ લો. હેડો રાખ નીચે રોટલી રાખ. નીચે રાખ. તો જો ગાઈસ હવે માહિર ભાઈ શું કહે ખબર? ગાયને રોટલી ખવડાવવા જવું? ચો જવું? ચોકણ તો જો ગૈયા રોટલી ખવડાવવાનું કહે તો જો હવે ગૈયા રોટલી ખવડાવવા જઈએ અમે. અને લાઇટ તો હોવાની જતી રહી. હજુ લાઇટ નહીં આવી. જો લાઇટ ચાલુ નહીં. લાઇટ તો ચાલુ જોઈએ. તો ગાઈસ હવે અમે ગાયને રોટલી ખવડાવીને આવીએ. શું કહ્યું હતી એ તો પડી જઈ? લઈ લો. વાગ લઈ લો. ચલો લઈ લો. રોટલી નીચે નાખી દીધી. પકડી લો. લાવ તું પકડીશ? હા હેડો. તો જઈએ ગોઈને ગાયને રોટલી ખવડાવીને આવીએ. ચલો ચલો હેડો. કેવું પડશે ગાઈસ? જો કેવું પડશે બાબુ નનબુ. શું જવાનું? ગૈયા જોડે? તો જો ગાય છે ગૈયા રોટલી ખવડાવવા જઈએ અમે. ના રોટલી ખવડાવવા આવ્યા. ગાય દેખી જાય. દેખ્યું ને માહિર? આપણે દેખીને ગાયને. હા રહી ગાય. જો ઉભો રે જે હું નાખું. હું હરખો ઉભો રે. જે હો ઉભો રે. ગાય માતાને રોટલી મૂકી દઈએ. પડશે એ બાજુ પડી એવી ને. શું છે? ગયા છે? હા તો હેડો. ગયા જોઈ લીધી. આપણે ઘર ખુલ્લું મૂકીને આ હેડો. જો એક પેલી રહી ગઈ. જો હા ને. તો ગાય માહીને ગૈયાને બહુ શોખ. ગાય બહુ જ ગમે. જો ગાય માતાએ રોટલી ખાઈ લીધી. હવે આપણે જઈએ ઘરમાં. ચલો ટાટા કરી દો. ગાયને ટાટા કરી દો. કાઉ છે? ગાય કહેવાય કાઉ. હેડ્યા ગાઈસ તો બે તો ફોન જોવા બેસી ગયો. જો શું કરો? ભૂત ના જોવાય. બધું જોવાય તો પિક્ચર ખાલી વિડિયો હોય. બીક લાગે ભાઈને પછી. અને જો એક બાજુ બતાવવા ગાઈસ. જો શાક ચડ્યો. શાક થાય ને અંદર મુઠ્ઠીઓ નાખવાનો. અને ગાઈસ જો એક વસ્તુ બીજું બતાવજો. જો તો ગાઈસ જો મલાઈનો ટેકરો બની ગયો. અમારા મલાઈના ટેકરાના લીધે વર્લ્ડ રેકોર્ડ બનશે અમારા. મલાઈ એમાં ઠેઠ આટલા ઉપર ચડાવી દેવાની તો એટલે વર્લ્ડ રેકોર્ડમાં મારું નામ આવશે. જો રોટલી બનાવીએ તવી મૂકી દીધી. લોટે બંધ થઈ ગયો. ના બે ભાઈ બહેન હે ને બેઠા રમો તો દી
રોટલી બનાવી દઉં અને શાકભાજી પર ચડી જાય જો. અને મલાઈ રહી ને કાઢી દેવી પડશે. આખી તપેલી ભરાઈ જઈ મલાઈ લેતાય ફાવશે ને એટલી બધી ભરાઈ જઈએ. જો ગાઈસ આખી તપેલી ભરી મલાઈ થઈ જઈ. ગાઈસ આજ તો લાઇટે નહીં એટલે અત્યારે કાઢી દીધી ફટલે નીકળી જઈ. ફ્રીજ ચાલુ હોય ને તો ના નીકળે. તો ગાઈસ જો અત્યારે 3 વાગે ને પછી હવે લાઇટ આવી. જો ચલો બધા કપડાં ધોવાના જો બતાવો. જો આખી ડોલ ભરીને કપડાં પડ્યા. હું અમે તને ખબર આજે નવી ટ્યુશન માં બધાયો. ટ્યુશનમાં જવાનું? નવી ટ્યુશન બધાઈ કો. હજુ ટ્યુશનમાં જવાનું એટલે ફટાફટ ઊંઘી જાઓ. ચલો જોડો ના પેલા સુઈ જાઓ. પેલા તો ગાઈસ જો આખી ડોલ ભરી મોટી જો તમને બતાવી દઉં. આખી ડોલ મોટી ભરી આખા ડોલ ભરીને પડ્યા હે કપડાં. અને બેન આવી ગયા. મમ્મી એક વસ્તુ બતાવ. જો ગાઈસ આ રહ્યું મેં મશીન લીધું. આ રહ્યું મશીન જો. તે જાતે બંધ થઈ જાય બતાવ. જાતે બંધ થાય. તો એના જાતે બંધ થઈ જશે. જો એના જાતે બંધ થશે. તો ગાઈસ હમણાં હજુ હાલ લાઇટ આવી એટલે પહેલાં હું કપડાં ધોઈ દઉં પછી આ મશીન ચાલુ કરું. જા હવે ઊંઘી જાડો. ના હું તને જોયા નહીં જોવો કપડાં મશીન ચાલુ કર્યું. તો કપડાના મશીન ચાલુ કરી દઉં. માહિર તો એ પપ્પા જોડે રમો તો કપડાં ધોઈ દઈએ. ડાયમંડ તૂટકો. ડાયમંડ નહીં તોડવા. આ બધા એક કરીને બધા મશીનમાં નાખી દે. આ મેં હમણાં જ લીધું નવું મશીન. એ તમને ખબર ઓર્ડર કરાયો અનોનો હું કહેવાય અનોનો ઘંટી ઓર્ડર કરાઈ મસ્ત ઘંટી તમે તો જોવો તો ખરી. સારું ઘંટી અમે પછી બતાવીશું. પહેલાં આપણે મશીન તો બતાવી દીધું. હવે આપણે ડોલ ભરીને કપડાં ધોવા નાખી દઈએ. ચલો પછી મળીએ ગાઈસ. જો ગાઈસ અમે થોડી વાર મૂકી જઈ હતી અને તાંસી તો જઈને બાને એમના જો આ ચા મૂકી દીધો. ચા થાય ને જો આ માહિરભાઈ રમી રહ્યા. શું થયું માહિર? હા છી આવી હતી? છી શું આવી તું? છી આવી ગયા જોવા જવાનું? તો જો ગાઈસ તો માહીને તો હજુ ગયા જોવા જવું. તો ગાઈસ અત્યારે દર્શન કરવા જવું હોય તો જઈએ એને બતાવીએ. જો વિડીયો બનાવી રહેજો. જો અત્યારે મારો ચા થઈ રહ્યો છે. એતાંશી નહીં ન કહે એતાંશીનું તોફાન ચાલુ જ હોય. તો ગાઈસ જો રોટલી વઘારી દીધી. રોટલી વઘારી દીધી અને ચાય થઈ. જો થોડી વાર જઈએ. નહીં માહું તાર આવવાનું? માહીને આવવાનું? માહીને નહીં લઈ જવાનું હો ને? માહીને નહીં લઈ જવાનું માહી. તો હું થઈ ગઈ તૈયાર અને માહી બે થઈ ગયા તૈયાર. જો માહી બે તૈયાર. તો અમે જઈએ. ચલો તો ગાઈસ હવે અમે જઈએ. હેડો માહીને નહીં લઈ જવાનું. તને લઈ જવાનું? નહીં લઈ જવું. જો કપડાં એટલા બધા થઈ જાય ને કે લાઈન કરી જો ઠેડવાથી ઠરવાથી. નહીં માહી? હા બાબા નહીં લઈ જવું. નહીં લઈ જવાનું. હેડ હેડ આવું ગઈ જ. ગાઈસ જો અમે નીકળી જઈએ જવા માટે. જો ગાઈસ હવે હનુમાન મંદિરે તો આવી જાય પણ બહુ જ ભીડ હતું. એટલી બધી ભીડ આજ રવિવાર છે ને એટલે બહુ જ ભીડ. નહીં માહું બહુ ભીડ ને મેં માહીને તેડ્યો એટલે મારું મોઢું નહીં દેખાય તમને.
એટલે તો ફોટા બોટા નહીં પાડવા દેતા. તો જો ગાઈસ, તો અમે દર્શન કરી લીધા માતાજીના. તો અમે લોકો જે કઈ હતી જે કઈ હતી જેટલી સ્પીડમાં ચલાવવા બાઈક ત્યાં ચક મારશે એક દાવ. જો ગાઈસ, પકોડીની ચક લારી બારી આવો, પકોડી ખવડાવો. તો ગાઈસ, તો જુઓ પકોડી ખાવા લઈને તો આયા નહીં. માહું તો પકોડી નહીં ખાવાની તો ગાઈસ, તો હું જરા પકોડી ખાઈ લઉં પછી અમે લોકો જઈએ ઘેર. તો ગાઈસ, હાલ હવે ઘેર આવી અને બેઠો અને દીપક તો જ્યાં ઘેર મૂકી અને માહી ભાઈ બેઠા અને ઘેર કોઈ હો નહીં. તો વેહી રહેવું કરીએ કહો. ખાવામાં લોટ બાંધેલો પડ્યો, શાકે પડ્યો, કશું બનાવવાનું નહીં આજે. તો બેઠા એવું કરી કહો. આ દર્શન કરીને આવ્યા. આમ તો આ માતાજીનો વિડીયો બનાવો જ, પણ એટલી બધી ભીડ હતી ને એટલે પછી વિડીયો બનાવ્યો નહીં. તો પછી પકોડી ખાવા ગયા, પકોડી ખાધી અને પછી નીકળી છે. નહીં માહિર આવ્યો તો પકોડી ખાધી પછી નીકળી ગયા. નહીં માવું એકાંશીએ જઈએ એને બાન દાદા હાંગા. ઘરમાં કોઈ નહીં, મૂળ માહિર જ છીએ. પકોડી ખાધી હતી જારી સબૂત આલી ચોથી માહિરે ગાધી હતી નહીં માવું ગાધી હતી ને. તો ગાઈસ, હવે અમે કોક કોમ કરીએ. જે હવામાં મલાઈ ગાડીને મૂકી હતી એનું કોક કરીએ. ઘી બનાવવાનું હોય એનું સીએ કરીએ. જોઈએ બીજું હેડો. તો ગાઈસ, આજ માટે આટલો જ વ્લોગ. જો મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, ટાટા.